વિરામ બાદ ન્યૂઝ ફોકસમાં આગળ વધીએ। ખેડૂતો ડબલ આવક મેળવે તે માટે ખેડૂતો અન્ય પાક તરફ વળે તે જરૂરી છે। આ વાતને સમજીને ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામના ખેડૂત ભરતભાઈ પોતાના ખેતરમાં મધમાખી ઉછેરી એક વર્ષમાં 3000 કિલો જેટલું મધનું ઉત્પાદન કરી રહ્યા છે। આ મધનો ભાવ 500 થી 600 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યો છે। કેન્દ્ર સરકાર દ્વારા પેટી લેવા માટે 33% સબસિડી પણ મળેલી છે, જેમાં એક પેટીની કિંમત 5000 રૂપિયા છે। ભરતભાઈએ ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન અમદાવાદ ખાતે ખેતરમાં પાકના વાવેતરની સાથે મધમાખીના ઉછેર માટેની તાલીમ પણ લીધી હતી, જેનાથી સારી આવક થતા જોઈ હવે ગામના બીજા ખેડૂતો પણ આ કાર્ય પોતાના ખેતરમાં કરીને વધુની આવક મેળવી રહ્યા છે। 50 પેટી એટલા માટે કે બાગાયતમાંથી મને 50 પેટી ઉપર 50% સબસિડી આપી હતી, એટલે 1,30,000 જેવી બાગાયત અધિકારી તરફથી મને સબસિડી ગવર્મેન્ટ તરફથી મળેલ છે। અત્યારે સારું ઉત્પાદન મળે છે અને સારો એવો નફો અમે આમાં મેળવી રહ્યા છીએ। અત્યારે વર્ષે મારે 1000 કિલોથી 5000 કિલોનું ઉત્પાદન થાય છે। અંદાજે અને બજારમાં અમે 500 થી 600 રૂપિયા કિલો વેચવી છીએ। ઉત્પાદન પણ સારું છે ને મારી એક અપીલ છે ખેડૂતને કે મધની પેટી તમારા ગમે ત્યાં ખેતર ઉપર રાખવો તો તમને ફાયદો છે 30 થી 35% ઉત્પાદનમાં ફાયદો રહે, પ્લસ તમારે એમાં દવા પણ ઓછી મારવી પડે ને સારામાં સારું છે। હું પણ ખેતી જ કરું છું ને સાથે સાથે સાઈડમાં મધમાખીનું પણ ઉછેરનું કરું છું ને આમાં મને પણ અનુકૂળ સારું છે એમ।